સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ શહેરમાં ફરી ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતો વિડીયો સામે આવ્યો છે। ગણેશ ચોકડીથી ચિખોદરા ચોકડી રોડ પર ફૂલ સ્પીડમાં જતી એક કારની છત પર બેસીને એક યુવક સ્ટન્ટ કરતો કેમેરામાં કેદ થયો છે। જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ સ્ટન્ટ બાદ સામે આણંદ પોલીસ કેવી અને કેટલી કડક કાર્યવાહી કરે છે। अन्य समाचार भावनगरथी दरियामां डूबवाथी बे बाळकोना मोत निपज्या छे। सरतानपर बंदरे दरियामां 3 बाळको डूब्या हता। तळाजा तालुकाना सरतानपर बंदरनी आ घटना छे। एक ज परिवारे दीकरो अने दीकरी गुमाव्या, बीजी बाळकीनो आ बाद बचाव थयो छे। तो तळाजा तालुकाना सरतानपर बंदरनी आ समग्र घटना सामे आवी छे। एक ज परिवारे 2 बाळको गुमाव्या। दरियामां डूबवाथी 2 बाळकोना मोत निपज्या छे। उल्लेखनीय है कि एक ज परिवारे दीकरो अने दीकरी गुमाव्या छे। बीजी बाळकीनो आ बाद बचाव थयो छे। तो परिवारमां शोकनो माहोल। सरतानपर बंदरे दरियामां 3 बाळको डूब्या हता, जेमांथी 2 बाळकोना मोत निपज्या छे। तो आ समग्र घटना बाद परिवारमां शोकनो माहोल जोवा मळी रह्यो छे। उल्लेखनीय है कि सरतानपर बंदरे दरियामां 3 बाळको न्हावा माटे गया हता। ते समये 3 बाळको डूब्या हता। तळाजा तालुकाना सरतानपर बंदरनी आ समग्र घटना। तो एक ज परिवारना 2 बाळकोना जीव गया छे। उल्लेखनीय है कि 3 बाळको डूब्या हता, जेमांथी एकनो बचाव थयो छे। नितिन जोड़ाया छे વધુ માહિતી આપવા માટે। नितिन, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? જે લુબના વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાનું જે તળાજા તાલુકો છે ત્યાંનું સરતાનપર ગામ છે અને દરિયાઈ પટ્ટી પર આવેલું ગામ છે। ત્યાં દરિયાઈ પટ્ટીની આસપાસના વિસ્તારમાં કોઈ કારણોસર કોઈ ખોદકામ થતું હતું, તેને લઈને એક મોટા ખાડામાં પાણી ભરાયેલું હતું અને આ ખાડાના પાણીમાં તે જ ગામના 3 ભાઈ બહેનો એટલે કે 2 બાળકીઓ અને એક ભાઈ છે તે નાહવા પડ્યા હતા। પરંતુ ખાડો એટલો ઊંડો હોવાથી નજીકમાં જ દરિયો હોવાથી 3 છે તે દરિયામાં ગરકાવ થઈ ગયા હતા ઊંડા પાણીમાં। અને ત્યારબાદ ત્યાંના સ્થાનિકોએ બચાવવા માટે જહેમત ઉઠાવી હતી અને જેમાંથી 2 જે સગા ભાઈ બહેન છે 8 વર્ષ અને 10 વર્ષના જે બંને માસૂમ બાળકો છે તેમનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય જે બાળકી હતી તેની શોધખોળ ચાલુ હતી અને તેઓને બચાવી લેવામાં આવી છે। जी बिल्कुल नितिन, आभार समग्र माहिती बदल। अमदावादना चांदलोडियामां क्राइम ब्रांचनी कार्यवाही सिगरेट, घी जेवा जे बनावटी जत्था छे ते मळी आव्या छे। उल्लेखनीय छे के डिटर्जન્ટ पाउडर जेवी चीजवस्तुओनो बनावटी जत्थो मळ्यो छे। ब्रांडेड कंपनीनो बनावटी जत्थो जप्त करवामां આવ્યો છે। क्राइम ब्रांचे आ समग्र मामले વધુ તપાસ શરૂ કરી છે। ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું વધુ વિગત છે સમગ્ર મામલે? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચાંદલોડિયા વિસ્તારની અંદર એક ગોડાઉન આવેલું છે કે જ્યાં પાન મસાલા, સિગારેટ, ડિટર્જન્ટ પાવડર સહિતની જે વસ્તુઓ છે બ્રાન્ડેડ કંપનીની બનાવટી વસ્તુઓ મળી રહી છે અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જથ્થાબંધ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે। 3 લાખથી વધારેની કિંમતનો જે સિગારેટનો જથ્થો છે, ઉપરાંત ડિટર્જન્ટ પાવડર છે, પાન મસાલા છે, આ તમામ જે ચીજ વસ્તુઓ છે તેનો જથ્થો હાલમાં જપ્ત કરવામાં આવ્યો છે અને કોપીરાઇટ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ મુખ્યમંત્રીની પહેલ સુરત પ્રવાસ માટે મુખ્યમંત્રીએ કરી રેલવેમાં મુસાફરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેલવેમાં મુસાફરી કરી વંદે ભારત ટ્રેનમાં બેસીને સુરત જવા રવાના થયા। તેજસ એક્સપ્રેસથી પરત ફરશે। જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા પ્રયાસ, પેટ્રોલ અને ડીઝલ બચત અંગે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે। મુખ્યમંત્રી આજે વ્યક્તિગત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વંદે ભારત ટ્રેન મારફતે ગાંધીનગરથી સુરત રવાના થયા હતા। સાંજે તેઓ તેજસ એક્સપ્રેસ મારફતે પરત ગાંધીનગર ફરવાના છે। સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન મોટો સરકારી કાફલો અને સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ સામાન્ય મુસાફરોની વચ્ચે રહીને ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું છે। આ નિર્ણયને માત્ર એક પ્રવાસ તરીકે નહીં, પરંતુ ઈંધણ બચત અને જાહેર પરિવહન પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેનમાં બેસી સુરત જવા તેઓ રવાના।
તો હવે આગળ વાત કરીશું કોણ બનશે પ્રમુખ. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આજે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીએ ઉમેદવારી પત્ર ભર્યું છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતમાં કુલ 33 સભ્યો સાથે ભાજપ બહુમતીમાં છે, જ્યારે કોંગ્રેસના માત્ર 7 સભ્યો ચૂંટાયા છે. હાડગુડ અનુસૂચિત જનજાતિ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગૌરીબેન તડવીની જીત થઈ છે અને હવે તેમણે પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી. તો બીજી તરફ ભાજપ સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા અનુસૂચિત જનજાતિના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે, જેના કારણે જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણી રસપ્રદ બની છે. તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી તરફથી રાજેશ રાઠવાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. જોકે 32 બેઠકોમાંથી માત્ર 13 બેઠકો પર જ આપનો વિજય થયો હોવાથી તેમની બહુમતી નથી. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન રાજેશ રાઠવા પોતે હાજર રહ્યા ન હતા અને તેમના સ્થાને પ્રતિનિધિ મંડળ પહોંચ્યું હતું. તો બીજી તરફ પાર્ટીના જ તાલુકા સંગઠન પ્રમુખે રાજેશ રાઠવા સામે એફઆઈઆર નોંધાવી હોવાની પણ ચર્ચાએ રાજકીય વાતાવરણ વધુ ગરમાવ્યું છે. સમગ્ર મામલે જિલ્લા પંચાયતની રાજનીતિમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. અમને ખાતરી છે કે આવતીકાલ જે જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી થવાની છે, ચૂંટણી થવાની છે, એમાં ચોક્કસ આમ આદમી પાર્ટીની બોડી બેસે એવું અમે આશા રાખીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપની જીત બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને મેન્ડેટ આપવામાં આવ્યા. પ્રમુખ તરીકે રંજનબેન ઘનશ્યામ ભૂસડિયા, ઉપપ્રમુખ પાયલબેન દર્શનભાઈ પટેલ, કારોબારી ચેરમેન અજયસિંહ શિવરાજસિંહ રાણા, પક્ષના નેતા લીલાબેન રામભાઈ સામંડ અને દંડક રાયમલભાઈ ભાથીભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી. હાલ ભાજપ દ્વારા હોદ્દેદારોને મેન્ડેટ આપી ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. આવતીકાલે સત્તાવાર રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો વિધિવત રીતે ચાર્જ સંભાળશે. તો પંચમહાલ જિલ્લાની 7 તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ આજે તમામ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામોની કરાઈ જાહેરાત. ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ પદે લીલાબેન સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ કોયાભાઈ બારિયા અને કારોબારી અધ્યક્ષ ધરતીબેન ગૌરાંગભાઈ પટેલ. શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ અભેસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ અને કારોબારી અધ્યક્ષ ગજેન્દ્રસિંહ પગી, જ્યારે મોરવા હડફ તાલુકા પંચાયતના પ્રમુખ હરદીપસિંહ જાદવ, ઉપપ્રમુખ રણજીતસિંહ ચૌહાણ અને કારોબારી અધ્યક્ષ વિજયકુમાર પટેલ છે. તો ઘોગંબા તાલુકા પંચાયતના પ્રમુખ પારુલબેન રાઠવા, ઉપપ્રમુખ કાંતિભાઈ પટેલિયા અને કારોબારી અધ્યક્ષ કોકિલાબેન નાયક, જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ રેશમાબેન બારિયા, ઉપપ્રમુખ સંજય નાયકા અને કારોબારી અધ્યક્ષ છત્રસિંહ બારિયા છે. તો કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ છે જયપાલ રાઠોડ, ઉપપ્રમુખ સંજય રાઠોડ અને કારોબારી અધ્યક્ષ યજુવેન્દ્ર રાઠોડ છે. હાલોલ તાલુકા પંચાયતની વાત કરીએ તો પ્રમુખ નીરુબેન પ્રતાપભાઈ બારિયા, ઉપપ્રમુખ પ્રવીણસિંહ પરમાર અને કારોબારી અધ્યક્ષ ગોપાલસિંહ ગુલાબસિંહ બારિયા છે. આ તમામે ઉમેદવારી પત્રો તાલુકા વિકાસ અધિકારીને રજૂ કર્યા છે. તો ગીર સોમનાથ જિલ્લા પંચાયતના હોદ્દેદારોના મેન્ડેટ જાહેર. આવતીકાલે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દ્વારકાદાસ કનુભાઈ દોમડિયા, જ્યારે ઉપપ્રમુખ તરીકે શારદાબેન મહેશભાઈ બાંભણિયાની પસંદગી કરાઈ છે. તો કારોબારી ચેરમેન તરીકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર રામશીભાઈ પીઠિયા અને શાસક પક્ષના નેતા તરીકે મોહનભાઈ અરજણભાઈ સોલંકીની પસંદગી કરાઈ છે, જ્યારે દંડક તરીકે દર્પિત દેવીસિંહ ડોડિયાની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પાર્ટી તરફથી દ્વારકાદાસ ડોમડિયાજી, ઉપપ્રમુખ તરીકે શારદાબેન બામણિયા, કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પીઠિયા, શાસક પક્ષના નેતા તરીકે મોહનભાઈ સોલંકી અને દંડક તરીકે દર્પિત ડોડિયાના નામો અહીંથી પાર્ટી તરફથી જાહેર કરવામાં આવ્યા છે. તો મહેસાણા ઊંઝા તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ બિનહરીફ જાહેર. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ પદે હિનલબેન નાગજીભાઈ દેસાઈ બિનહરીફ થયા છે,
તાલુકા પંચાયત ઉપપ્રમુખ પદે કશ્યપ પટેલ બિનહરીફ જાહેર થયા છે. ભાજપે પ્રમુખ ઉપપ્રમુખનું મેન્ડેટ આપ્યું છે. ઊંઝા તાલુકા પંચાયતની 18 સીટમાંથી 18 સીટ પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપની બહુમતીથી તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. આવતીકાલે ઊંઝા તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાશે. તો બનાસકાંઠાના ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરાયા. ભાજપે પ્રમુખ પદ માટે પ્રભુજી રાઠોડને આપ્યું છે મેન્ડેટ. ઉપપ્રમુખ માટે અસ્મિતાબેનને મેન્ડેટ આપવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે ભાવાભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ પદ માટે ભાવાભાઈ ચૌધરી મેદાને છે. બંને પક્ષ દ્વારા મેન્ડેટ આપેલ ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ માટે મેદાને છે. આવતીકાલે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે તાલુકા પંચાયત કચેરીમાં ચૂંટણી યોજાશે. તો તાલુકા પંચાયતની 26 સીટમાંથી 19 ભાજપ અને 6 કોંગ્રેસ તો 1 સીટ અપક્ષે મેળવી છે. જીત તાલુકા પંચાયત ધાનેરા ઉપર ભાજપની સત્તા નિશ્ચિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપના સત્તાવાર ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે. ભાજપના ભવ્ય શક્તિ પ્રદર્શન વચ્ચે ધારાસભ્ય યોગેશ પટેલ, ચિરાગ પટેલ અને હર્ષદ પરમાર સહિત સંગઠનના પ્રદેશ જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આ નામાંકન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ ફોર્મ ભરતાની સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે ગરમી